સુરતથી મળી રહ્યા છે અગત્યના સમાચાર। નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા। વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે પૂર્વ કોર્પોરેટર। મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આરોપ છે। લોકસભા બેઠકને લઈને છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચાનો વિષય બન્યો છે અને હાઈ ડ્રામા જે ચાલી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવારનું જે ફોર્મ રદ થયું હતું અને તેના ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ નારાજ છે, બીજા કેટલાક કોર્પોરેટરો છે તે નારાજગી બતાવી રહ્યા છે। તો દિનેશભાઈ કાછડિયા છે તે પૂર્વ કોર્પોરેટર છે કોંગ્રેસના અને જે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। શું રજૂઆત કરવા, તેમની શું ફરિયાદ છે, તેમની સાથે સીધી વાત કરીશું। દિનેશભાઈ, તમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છો, શું રજૂઆતો છે, શું કારણ? સુરત લોકસભાનું જે ઇલેક્શન હતું એમાં ઉમેદવારનું ફોર્મ જે રદ થયું નિલેશભાઈ કુંભાણીનું, અને એમનું કારણ એક જ હતું કે એમના ટેકેદારોએ કીધું કે ભાઈ આ સહી અમારી ફોર્મમાં નથી। હું એવું કહેવા માગું છું કે કમ્પ્લેટ રૂપિયાથી વહીવટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને નિલેશભાઈ અને ટેકેદારો અને એમના ડમી ઉમેદવાર હતા એમને ખરીદવામાં આવ્યા છે। આજે સુરત શહેરના મતદારના નાતે 19,68,000 જેટલા મતદારો, હું પણ સુરત લોકસભામાં આવું છું, એક મતદાર તરીકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા આવ્યો છું કે ભાઈ મારા મતનો અધિકાર નિલેશભાઈ કુંભાણી જેવા લોકો કઈ રીતે છીનવી શકે, એના વિરુદ્ધમાં અને એમના જે ટેકેદારો હતા એમના વિરુદ્ધમાં અત્યારે હાલમાં હું ફરિયાદ લખાવા આવ્યો છું। પોલીસને તમે મળ્યા તો પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું? ફરિયાદ દાખલ થઈ શકે છે? શું નિયમો કહે છે? પીઆઈ ગાબાણી સાહેબને મળ્યો છું, એમની ચોખ્ખી વાત હતી કે અહીંયા તમે ફરિયાદ ન લખાવી શકો, તમારે જો ફરિયાદ લખાવી હોય તો ઇલેક્શન કમિશનરમાં તમે ફરિયાદ લખાવી શકો, ત્યાંથી જો અમને કહેવામાં આવશે તો અમે એ કાર્યવાહી ચોક્કસ કરશું। શું લાગે છે, કદાચ અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય તો તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી શકો છો અને કઈ રીતે ફરિયાદ થઈ શકે છે? અહીંયા ફરિયાદ મારી દાખલ નહીં થાય તો હું પોલીસ કમિશનરશ્રીને મળવા જવાનો છું અને ત્યાંથી પણ નહીં જવાબ સરખો મળશે તો હું કોર્ટમાં પણ જઈશ। શું લાગે છે આ નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું છે તેની પાછળ કોનો હાથ હોઈ શકે છે? નિલેશ કુંભાણી ઉપર આક્ષેપ પણ થઈ રહ્યા છે। જ્યારે નિલેશ કુંભાણીનું નામ ડિક્લેર થયું 1 મહિના જેટલો સમય થયો, એક પણ વિધાનસભામાં કાર્યાલય નહીં ખોલી, કોઈ કાર્યકર્તાઓને કામ સોંપવામાં નહીં આવ્યું, એમના બેનરો પણ કશે લાગ્યા નથી, એમના પ્રચાર પ્રસાર પણ ચાલુ નથી થયો, કોઈ સામગ્રી પણ ખરીદવામાં નથી આવી, ત્યારથી ખબર પડી જાય કે નિલેશભાઈ કુંભાણી વેચાઈ ગયા છે અને એ ભારતીય જનતા પાર્ટીએ ખરીદ્યા છે। જે રીતે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા જે છે તે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને પોતાની ફરિયાદ છે તે કરવા માટે, જો પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહીં આવે તો પોતે કોર્ટની અંદર પણ પોતે ફરિયાદ જે છે તે કરશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આખો જે હાઈ ડ્રામા છે તે ક્યાં સુધી ચાલશે અને કઈ રીતે